સૌથી મહત્વના સમાચાર રાજકોટથી, જ્યાં ગેમ ઝોન અગ્નિકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે। ટીઆરપી ગેમ ઝોનમાં પીઆઈ ડીએમ હરિપરાએ લાયસન્સ ઇસ્યુ કર્યું હોવાનું સામે આવ્યું। ટીઆરપી ગેમ ઝોનના સંચાલક ધવલ ઠક્કરે ધવલ કોર્પોરેશનના નામે લાયસન્સ બ્રાન્ચમાં 1 જાન્યુઆરી 2024ના કરેલી રિન્યુ અરજી બાદ તાલુકા પોલીસ મથકના પીઆઈ ડીએમ હરિપરાએ 1 માર્ચ 2024 લાયસન્સ રિન્યુ કરી આપ્યું। તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ હરિપરાએ જ 1 માર્ચ 2024 આ ગેમ સંચાલક ધવલ ઠક્કરને રૂબરૂ બોલાવી લાયસન્સ ઇસ્યુ કર્યું હતું। તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયા। એ તો ઠીક, પરંતુ હજુ પણ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ડીએમ હરિપરા ફરજ બજાવી રહ્યા છે। એવામાં આ લાયસન્સની કોપી આપ જે જોઈ રહ્યા છો, આ એબીપી અસ્મિતા પાસે લાયસન્સની કોપી છે અને જુઓ આ એક વધુ પુરાવો। એવામાં હવે કાર્યવાહીની પણ જરૂર છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, એબીપી અસ્મિતાએ જે પુરાવા હાલ રજૂ કર્યા છે, શું એ પુરાવા હાલ જે તપાસ કરતી એજન્સીઓને નથી દેખાઈ રહ્યા? શું ક્યારે તેના પર થશે કાર્યવાહી? ચોક્કસ આ જ સૌથી મોટો સવાલ છે। રાજ્ય સરકાર અને રાજ્યના ગૃહ વિભાગે કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન તાલુકાના જે પીઆઈ હરિપરા છે, ડીએમ હરિપરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવી રહ્યા છે। આ લાયસન્સની કોપી પણ બતાવી રહ્યા છે। ધવલ ઠક્કર છે, તેમના દ્વારા લાયસન્સ મેળવવામાં આવ્યું હતું અને ધવલ ઠક્કર છે તે અલગ અલગ પુરાવાઓ પણ જે તે સમયે આપ્યા હતા અને ત્યારબાદ જે છે તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈની સહીવાળી આ કોપી આપણી પાસે અત્યારે આવી છે। કોપી બતાવવાનો પ્રયાસ કરીશું અને જે તપાસની એજન્સીઓ છે, અત્યાર સુધીમાં જે પૂર્વ અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જે કોઈ વર્તમાન અધિકારી જે જવાબદાર છે તેમની સામે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। મહાનગરપાલિકાની સાથે સાથે જે જવાબદાર પોલીસ અધિકારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને આ સીધા દ્રશ્યો અને કોપી આપણે બતાવી રહ્યા છીએ। કોપીની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે ધવલ ઠક્કર ધવલ કોર્પોરેશનના નામે જે જાન્યુઆરી મહિનાની અંદર 1 જાન્યુઆરીના રોજ તેને અરજી કરી હતી અને ત્યારબાદ 1 માર્ચના રોજ આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, આ કોપી આપણે બતાવી રહ્યા છીએ કે પીઆઈની સહીવાળી આ કોપી મંજૂરી આપવામાં આવી હતી માર્ચ મહિનાની અંદર, પરંતુ કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી। સીટની એજન્સીઓ સીટ દ્વારા તપાસ કરવામાં આવી છે। રાજકોટમાં પણ સીટની રચના કરવામાં આવી છે। વર્તમાન જે કોઈ અધિકારીઓ છે તેમની સામે, જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જે આ કોપી છે એ પણ આપણે બતાવીશું કે કઈ રીતે આખી મંજૂરી આપવામાં આવી હતી। ધવલ ઠક્કર છે તેમના દ્વારા જે ગેમ ઝોનને લઈને જે જરૂરી દસ્તાવેજો છે તે પણ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મંજૂરી આપવામાં આવી હતી। સમગ્ર મામલાને લઈને 2 સીટ તપાસ કરી રહી છે। રાજકોટની અંદર પણ સીટના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। રાજ્ય સરકારે નિમેલી તપાસની જે કમિટી છે, સીટની કમિટી છે, તે પણ તપાસ ચલાવી રહી છે। અત્યાર સુધીમાં અનેક પૂર્વ અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી થઈ છે, પરંતુ વર્તમાન જે કોઈ જવાબદાર છે તેમની સામે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। માત્ર ને માત્ર કોઈને છોડવામાં નહીં આવે। દર વખતે જ્યારે બનાવ બને છે ત્યારે કોઈને છોડવામાં નહીં આવે આ એક વાત કરવામાં આવે છે, પરંતુ આની અંદર અનેક વાલાઓ છૂટી જાય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। જી, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો સવાલ બસ એ જ થઈ રહ્યો છે કે જે પુરાવાઓ સામે આવી રહ્યા છે તેના પર ક્યારે કાર્યવાહી થશે અને જે પીઆઈ ડીએમ હરિપરા જેમને લાયસન્સ રિન્યુ કર્યું હતું છતાં તેમની સામે કોઈ પગલાં હજુ સુધી નથી લેવાયા।